આપણે સત્તા લેવા માટે માનસિક રીતે હજી તૈયાર નથી. આપણો સમાજ આ પાર્ટી બનાવી તો એમ વિચાર કરે છે કે આ તો રૂપિયાવાળાનું કામ છે, બહુ ધનવાનોનું કામ છે, સંગઠનો જોઈએ, પણ એને એટલી કિંમત નથી, મતની કિંમત નથી કે મત આપણા છે તો આપણે વગર ખર્ચે પણ આમાં શાસન કરી શકીએ છીએ. એના હું 2-3 ઉદાહરણ આપું છું. એક તો 18% વસ્તી છે દલિતોની ઉત્તર પ્રદેશમાં. ત્યાં જો એ 18% વસ્તી સાથે મુખ્યમંત્રી બની શકતા હોય તો આપણે અહીંયા ખાલી કોળી સમાજ જ 35%, ઓબીસી 52% છે, પણ કોળી સમાજ જ 35% છે. તો માત્ર આપણા મત આપણી પાર્ટીને આપીએ ને તોય આપણા સત્તા આવી જાય એમ છે. પણ માનસિક હતા એટલા છે ને આ લોકોએ એટલી ખર્ચાળ ચૂંટણી બનાવી દીધી છે કે બેનરો, પોસ્ટરો, તોરણિયા કે આપણું તો આમાં લડવાનું કામ જ નહીં, આપણે ખોટા મત તોડવાને એવું જાય છે. પણ એને મતની કિંમત નથી ને આપણે એની પાસે કોઈ બીજી અપેક્ષા નથી કે તમે અમને મદદ કરો. માત્ર એક મત તમે વેચાયા વગર 500 રૂપિયાની દાળી વગર કે પાઉંભાજીના ગાંઠિયા પકોડા વગર મતને તમારી નિષ્પક્ષતાથી આપશો તો આપણી પાર્ટી ટૂંક સમયમાં સત્તામાં આવી જશે. બીજી બિહારમાં છે લાલુ પ્રસાદ યાદવ, 22% વસ્તી, 25 વર્ષ એક ધારો એને મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું. હવે જો આટલી વસ્તીવાળા એ શાસન કરી શકતા હોય અને પોતાનું રાજ સ્થાપી શકતા હોય અને યાદવ સમાજને જો સ્વાભિમાનપૂર્વક અને દલિત સમાજને યુપીમાં સ્વાભિમાન પૂર્વક જેવા શકતા હોય તો આપણી આટલી વસ્તીઓ છતાં આપણે આપણી પાર્ટીના જીપીપીને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને શા માટે ચૂંટાવી ન શકીએ? પણ આપણે જો આ વેચાતો બંધ કરશું, આપણા પાઉંભાજી ગાંઠિયા દારૂની બાટલીમાંથી નીકળશું તો આપણું શાસન ચોક્કસ આમાં આવશે. અને આપણે આવશું એ ગુલામ કોઈના નહીં હોઈએ, ભાજપ કોંગ્રેસના. આપણે કદાચ એમ કે ભાઈ હું તો મારું એવી માન્યતા છે કે રાજકીય પાર્ટીની અનામત ખતમ કરવી જોઈએ. એણે એકલા ગુલામત પેદા કર્યા છે. શિક્ષણ અને પેલામાં તો અનામત જોઈએ નોકરીમાં, પણ રાજકીય અનામતો આપણા સમાજના ગુલામ જ્યાં પેદા કર્યા છે ને એ લોકો એમાં નથી બોલી શકતા કે નથી કાંઈ આંગળી ઊંચી કર્યા સિવાય કાંઈ નથી કરતા. તો એની ખતમ કરીને આપણે આ અનામત પ્રાઇવેટમાં પણ જે કંઈ 1 રૂપિયાની ગ્રાન્ટ લેતી હોય એમાં પણ અનામત મળવી જોઈએ એવા આપણા લક્ષ્ય સાથે હાલશું તો ભલે આમાં થોડી ઓલી કરશે તોય આપણને ત્યાં અનામત મળશે. તો એ માટેની મહેનત માટે ધરમસિંહભાઈ, ચીમનભાઈ અને અહીંયા આપણા કાર્યકરો છે બધા મહેનત કરે છે. તો એને ખાલી માત્ર તમે સાથ સહયોગ આપો અને મત એક ખાલી આપો, બીજું કાંઈ અમારે કરવાનું નથી.